અમદાવાદના સૌથી મોટા જોધપુર વોર્ડમાં છેલ્લા 7 મહિનાથી ઠેર ઠેર ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, જેના કારણે રોડ બંધ હોવાથી પિકઅપ અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। વાહન ચાલકો પરેશાન થાય છે। ગત વર્ષે પાણીની ટાંકીની લાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ચોમાસાને કારણે બંધ કરાઈ, જે બાદ ફરી એકવાર કામગીરી ચોમાસા બાદ શરૂ થઈ, જે હાલ સુધી પૂરી નથી થઈ। અને બીજી તરફ વોર્ડમાં 3 અલગ અલગ સ્થળો પર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે। વાહન ચાલકો રોંગ સાઈડમાં અથવા તો ટ્રાફિકમાં ફસાવવા મજબૂર છે। બોર્ડના કાઉન્સિલર આશીષ પટેલે સ્વીકાર કર્યો છે, રોડ બંધ હોવાને કારણે ટ્રાફિકની સ્થિતિ પર અસર થઈ રહી છે। ચોમાસા પહેલા તમામ કામગીરી આવશ્યક હતી અને બજેટમાં વ્હાઇટ ટોપિંગ રોડ મંજૂર થયા હોવાને કારણે કામગીરી પણ થઈ રહી છે, જો કે આગામી 1.5 મહિનામાં પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના પણ આપવામાં આવશે। હાલમાં રાહુલ ટાવરથી સ્ટાર બજારનો રોડ છે 90 થી 95% સુધીનો પૂર્ણ થઈ ગયેલો છે। ટૂંક જ સમયમાં તે પૂર્ણ રોડ મોટરેબલ થઈ જશે। ત્યારબાદ ડીમાર્ટથી જે ઓમકારેશ્વર મહાદેવ સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ છે ત્યાંની એક સાઈડની લેન લગભગ પૂરી થઈ ગયેલી છે અને બીજી સાઈડની લેન જે 100% એક સાઈડની લેન પૂર્ણ થઈ જાય એટલે તરત બીજી સાઈડની લેન અમે ચાલુ કરીશું, જેથી કરીને સ્થાનિક જે નાગરિક છે તેને ટ્રાફિકનો અગવડતા જે ઊભી થાય છે તે ઓછી થાય અને અમારા વિસ્તારના રોડો સારા અને સુંદર બની જાય। અમદાવાદ શહેરના સૌથી મોટા જોધપુર વોર્ડમાં લગભગ છેલ્લા 6 મહિનાથી વધુના સમયથી અલગ અલગ કામગીરીના પગલે રોડ છે તેની હાલત બિસ્માર બની છે। તેની સાથે ટ્રાફિક ડાયવર્ઝન અને પીક અવરમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે। ગત વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ પાણીની ટાંકીમાંથી અલગ અલગ સ્થળો પર પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી, જેના કારણે રોડ ખોદવામાં આવ્યો હતો। તે બાદ ચોમાસું આવતા આ કામગીરી બંધ કરવામાં આવી। ચોમાસું પૂર્ણ થયું અને આ કામગીરી ફરી એક વખત શરૂ કરવામાં આવી। તે કામગીરી પૂર્ણ થઈ અને ફરી એક વખત અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પાણીની લાઈન નાખવા માટે આ રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે અને મળતી માહિતી અનુસાર અને વોર્ડના કાઉન્સિલરે પણ કરેલી કબૂલાત અનુસાર આ રોડ છે તેની કામગીરી હજી પણ થોડોક સમય ચાલી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે। આ ખોદકામ જ નહીં, જોધપુર વોર્ડમાં અલગ અલગ 2 થી 3 જેટલા સ્થળો પર વ્હાઇટ ટોપિંગ રોડ પણ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અલગ અલગ સ્થળો પરના રોડ છે તે બંધ કરવામાં આવ્યા છે। રાહુલ ટાવરથી લઈ અને પ્રેરણાથી દેરાસર સુધી અને ડી માર્ટ સૈનિક પેટ્રોલ પંપથી લઈ અને પ્રેરણાથી દેરાસર સુધીનો જે માર્ગ છે, લોટસ હાઈસ્કૂલ સુધીનો જે માર્ગ છે ત્યાં આગળ પણ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોવાના કારણે માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે થઈ અને સવારે અને સાંજના સમયે અહીંયા આગળ ભારે ટ્રાફિકની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। સમગ્ર મામલે એબીપી અસ્મિતાએ વોર્ડના કાઉન્સિલર સાથે વાતચીત કરતાં તેમણે પણ સ્વીકાર કર્યો કે આગામી 15 થી 20 દિવસમાં એક બાદ એક રોડ છે તેના કામ પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને તેની સાથે વ્હાઇટ ટોપિંગ રોડ જે સમગ્ર વોર્ડમાં 2 થી 3 જગ્યા પર બનાવવામાં આવી રહ્યા છે તેની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।